સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટના પાવન દિવસે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના અનુભવોને યાદ કરવામાં આવ્યા હતા। ધ્વજવંદનના આ પ્રસંગે મોટી સંખ્યામાં હોસ્પિટલ સ્ટાફ જોડાયો હતો। દેશહિતમાં સૌ સહભાગી બને તે હેતુથી યુવાઓને પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડિજિટલ યુગની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોની રજૂઆત થતા સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દેશભક્તિસભર માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના તબીબ બહેનો સહિત નર્સિંગ સ્ટાફ તિરંગા સાડી તથા સફેદ વસ્ત્રો પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા। સુરત શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહાનુભાવો આરોગ્ય સેનાનીઓ જોડાયા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે નર્સિંગની ટીમે પણ આઝાદી પર્વની ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા દાયકામાં ભારત મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભર્યું છે। વિશ્વભરના દર્દીઓ અહીંની ગુણવત્તાસભર અને આધુનિક સારવાર માટે ભારત તરફ વળી રહ્યા છે। આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી સાથે આગળ વધીને દેશની હેલ્થકેર સિસ્ટમને વધુ મજબૂત અને સર્વસમાવેશક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સૈનિકોએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ પ્રસંગે પરેશ પટેલે જણાવ્યું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબોએ પોતાના દૈનિક ફરજમાંથી સમય કાઢીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે અનોખા દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને તિરંગાને સન્માન સાથે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને આજે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે ખૂબ જ સરસ આજે સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ ઉજવાયો છે, જેમાં તમામ અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ, અમારા ડૉક્ટર્સ, ફેકલ્ટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ અને એની સાથે સાથે અમારા સર્વન્ટ્સ અને તમામ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે। ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। આજરોજ 79મો સ્વાતંત્ર્ય દિનના પર્વે મેડિકલ કોલેજના આ ગ્રાઉન્ડ પર દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી। આ વખતે અમે ખૂબ અહોભાગી છીએ કે અમને ડૉક્ટર દીક્ષિત સાહેબ, જે ભૂતપૂર્વ અહીંયા ડીન પણ હતા અને એડિશનલ ડાયરેક્ટર તરીકે અત્યારે 30/6/25 જ રિટાયર થયા, એમને ચીફ ગેસ્ટ તરીકે અમે લાવી શક્યા। એ એમના ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા। એમણે ખૂબ જ પ્રેરક ઉદ્બોધન કર્યું અને અહીંયા સુરતમાં મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના તમામ લોકો એમને ખૂબ ચાહે છે, તો એ આવ્યા, એ ખૂબ સારું થયું। અને ઘણા કર્મચારીઓ કે જેની સારી કામગીરી હતી એ એમને એવોર્ડથી પણ નવાજીત કરવામાં આવ્યા। આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર તબીબી શિક્ષણ ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રોફેસરો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, મીઠાઈ વેચી અને ડૉક્ટર દીક્ષિત સાહેબે ખૂબ સુંદર અને સારું જે વક્તવ્ય આપ્યું, તેમાં ખાસ કરીને કોરોના કાળ હોય કે આપત્તિ સમય હોય અને આ મેડિકલ કોલેજની આખી ગાથા, આનો ઇતિહાસ ખૂબ જૂનો છે, અહીંથી અનેક તબીબો પાસ થઈને ગયા છે, ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે આજનું ભારત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે। વૈજ્ઞાનિક ઉન્નતિ, તકનીકી વિકાસ, શિક્ષણ, વૈશ્વિક વેપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વગુરુ ભારત। ઇતિહાસથી શીખવું પડશે કે એકતા અને અખંડતામાં આપણું સૌથી મોટું શસ્ત્ર છે।